વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષય ધોરણ 11માં પ્રથમ ચેપ્ટર કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, બરોબર, એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરેલું છે. અને એમાં આજે જોવાનું છે આપણે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, કે ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી, કે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પણ આ ટોપિકનો અભ્યાસ કરેલો છે. અને સેમ ટુ સેમ અત્યારે ફરી વખત રિપીટ થાય છે ઇકોનોમિક્સમાં, એટલે કે અર્થશાસ્ત્ર વિષયમાં, કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો માણસ એ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન માં અનેક પ્રવૃત્તિ કરે છે. મંદિરે દર્શન કરવા માટે જાય, મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મ જોવે છે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ નથી કરતું, પણ ફક્ત ને ફક્ત અર્થશાસ્ત્ર શું કરે છે કે આર્થિક પ્રવૃત્તિનો જ શું કરે છે, અભ્યાસ. તો અહીંયા સમજવાનું આવે કે આર્થિક પ્રવૃત્તિ શું છે. કે આર્થિક એટલે શું, કે જ્યાં અર્થ, નાણું આવતું હોય, નાણાંનો ઉપયોગ થતો હોય એવી તમામ પ્રવૃત્તિ, એને શું કહેવાય છે, આર્થિક પ્રવૃત્તિ. બરોબર, બેઝિક રીતે. હવે આપણે પાઠ્યપુસ્તકની ડેફિનેશન જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને શું કહેવાય છે, આર્થિક પ્રવૃત્તિ. કે માણસની જરૂરિયાત શું છે, અમર્યાદિત છે. આપણે ગઈકાલે જોયેલું ગયા વિડીયોમાં. અને સાધનો કેવા છે, મર્યાદિત. એટલે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુ માટે એ શું કરે છે, વસ્તુઓ અને સેવાઓનો શું કરે છે, વિનિમય કરે છે. એક વ્યક્તિ વસ્તુઓ અને સેવા આપતો હોય અને બીજી વ્યક્તિ શું લેતો હોય, વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરતો હોય છે. બરોબર. તો આ વસ્તુ મેળવવા માટે વ્યક્તિએ શું કરવું પડે છે, એક તો એક વ્યક્તિને શું થાય, આવક મળે, અને બીજી વ્યક્તિ શું કરતો હોય, ખર્ચ કરતો હોય. માનો કે આપણે સ્ટેશનરીની દુકાને જઈએ સરસ મજાનું એક બુક્સ ખરીદવા માટે, અને બુક્સની કિંમત 100 રૂપિયા હોય, તો આપણે દુકાનદારને 100 રૂપિયા આપીએ છીએ, તો આપણા માટે શું થયું, ખર્ચ થયો. પરંતુ એ 100 રૂપિયા દુકાનદાર માટે શું થશે, આવક. એટલે કે ખર્ચ કરવાની અને આવક મેળવવાની પ્રવૃત્તિ માનવી કરે છે, એને કઈ પ્રવૃત્તિ કહેવાય છે, આર્થિક પ્રવૃત્તિ. બરોબર. કે નાણું કમાવવા માટે, નાણાંનું સર્જન કરવા માટે થતી પ્રવૃત્તિ, એને શું કહે છે, આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે. એક તો આવક અથવા તો ખર્ચ થાય, વિનિમય થાય, એટલે કે આપણે જોયું કે પાઠ્યપુસ્તક અથવા તો બુક્સ આપણે લઈએ તો બદલામાં રૂપિયા ચૂકવવા પડે છે. એટલે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક વિનિમય એટલે શું, કે નાણાંને લગતી આપ-લે, નાણાંને લગતો વિનિમય. બરોબર. કે બુક્સ ખરીદો, બદલામાં રૂપિયા દેવા પડે છે. ફ્રીમાં દુકાનદાર આપને વસ્તુ આપતો નથી. એટલે એ પ્રવૃત્તિ થઈ, અને કેવી કહેવાય, આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ અને સેવાઓ મેળવવી, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આપણે સિમ્પલ પહેલી જ વ્યાખ્યા યાદ રાખવાની, કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને શું કહેવાય છે, આર્થિક પ્રવૃત્તિ. બરોબર. અથવા તો તમે વાણિજ્ય વ્યવસ્થાની વ્યાખ્યા લખી શકો તો પણ ચાલે. તો ત્યાં પણ આપણે આર્થિક પ્રવૃત્તિની ડેફિનેશન જોઈ હતી, તો એની એ જ વ્યાખ્યા અહીંયા લખો તો પણ કંઈ ખોટું પડે નહીં. બરોબર. કે કરિયાણાનો વેપારી વસ્તુનું વેચાણ કરે, આપણે 1 કિલો ઘઉં ખરીદવા જઈએ તો એ પ્રવૃત્તિ કઈ કહેવાય, આર્થિક પ્રવૃત્તિ. કારણ કે 1 કિલો ઘઉં વેપારી આપે છે, કરિયાણાનો દુકાનદાર, અને બદલામાં 1 કિલો ઘઉંના રૂપિયા આપણે વેપારીને ચૂકવીએ છીએ.
તો આપણી જરૂરિયાત સંતોષવા માટે શું કરી? આર્થિક પ્રવૃત્તિ કરી. બરોબર. હવે જોઈએ કે બિન આર્થિક પ્રવૃત્તિ. તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી, તે સિવાયનો છે, તે પ્રવૃત્તિ એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. કે એનો ઉદ્દેશ શું છે? કે આવક મેળવવાનો નથી, ખર્ચ પણ કરવાનો નથી. બરોબર. અને વિનિમય એટલે કે આપલે પણ થતી નથી, એવી કોઈ પ્રવૃત્તિ તમને જોવા મળે તો એને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. એટલે કે નાણાંનું અહીંયા સર્જન થતું નથી. જેમ કે માતા પોતાના બાળકનો ઉછેર કરે, બરોબર, તો આ પ્રવૃત્તિ કેવી ગણાય? બિન આર્થિક પ્રવૃત્તિ. શિક્ષક પોતાના બાળકોને ભણાવે તો એ પ્રવૃત્તિ પણ શું ગણાય? બિન આર્થિક પ્રવૃત્તિ. કે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થતી પ્રવૃત્તિ એને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. બરોબર. કે જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય, તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ભલે ખર્ચ થતો હોય, બરોબર, કે આવક થતી હોય, પણ તો વિનિમય ન થતો હોય, એટલે કે આપલે થતી હોય નહીં. ઘણી વખત આપણે દાન આપવાની પ્રવૃત્તિ છે તો આપણા માટે ખર્ચ થયો કહેવાય, પણ સામે બેઠેલો જે દાન લેનાર વ્યક્તિ છે, ગરીબ માણસ, એના માટે આવક થઈ. પણ તો અહીંયા વિનિમય થયો નથી. ફક્ત આપણે રૂપિયા અથવા તો વસ્તુ શું કરી? દાનમાં આપી છે, પણ તો બદલામાં કોઈ ભિખારીએ આપને કોઈ વસ્તુ આપી નથી. એટલે વિનિમય થયો નથી. આપણે વસ્તુ આપી છે, પણ તો સામેથી કોઈ વસ્તુ લીધી નથી. એટલે એ પ્રવૃત્તિ પણ શું ગણાય? બિન આર્થિક પ્રવૃત્તિ. બરોબર. તો નીચે આપણે સરસ મજાના એક્ઝામ્પલ આપેલા છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. કે હોટલમાં જઈને જમવું, તો ત્યાં કઈ ફ્રીમાં આપણે આપતા નથી ભોજન. કે રૂપિયા આપો તો સરસ મજાની થાળી આપને ખાવા આપો. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, વગર ટિકિટે તો એન્ટ્રી આપતા જ નથી. બરોબર. ખેતરમાં જઈને મહેનત કરવી, એટલે કે ખેડૂત છે, શ્રમ કરે છે, ઉત્પાદન કરે અને એનું વેચાણ કરે અને બદલામાં આવક મેળવે છે. શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો, એટલે શિક્ષક છે પોતાની સેવા આપે શાળામાં અને સંસ્થા દ્વારા એને શું મળે છે? પગાર મળે છે. તો એ પણ કઈ પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. બરોબર. હવે જોઈએ, ફક્ત આપણે ડેફિનેશન અને એના ઉદાહરણો જોવાના છે, બાકી વધારાની બહુ ડિટેલ આપણે યાદ રાખવાની જરૂર નથી. હવે જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો હવે અર્થશાસ્ત્રના બે પ્રકારો તમને અહીંયા કીધેલા છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. મેક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ. એકમલક્ષી એટલે શું? કે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. અને સમગ્રલક્ષી એટલે શું? કે વિશાળ અર્થશાસ્ત્ર, એટલે કે મેક્રો ઇકોનોમિક્સ. તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની દ્રષ્ટિએ કેટલા ભાગ પડે છે? બે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય છે તેને શું કહેવાય છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. તો એવું અર્થશાસ્ત્ર કે જેમાં કોઈ એક વ્યક્તિનો જ ઉલ્લેખ હોય અથવા એક વ્યક્તિનો જ અભ્યાસ થતો હોય અથવા તો કોઈ એક જ પેઢીનો અભ્યાસ થતો હોય, બરોબર, તો એવું કોઈ શાસ્ત્ર હોય તો એને શું કહેવાય છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. કે ત્યાં એક જ પેઢી, એક જ કંપની, એક જ કુટુંબ, એક જ વ્યક્તિનો શું થતો હોય? અભ્યાસ થતો હોય, તો એને શું કહેવાય છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. બરોબર. એના શબ્દ ઉપરથી જ આપણે ડેફિનેશન બનાવવાની છે. અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તેને શું કહેવાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. કે એનું કાર્યક્ષેત્ર કેવું હોય છે? વિશાળ, કે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે, એટલે કે સમગ્ર દેશનો અભ્યાસ કરે છે, સમગ્ર રાજ્યનો અભ્યાસ કરે છે, દેશમાં રહેલી તમામ કંપનીઓ છે, તમામ પેઢીઓનો અભ્યાસ કરે છે, કોઈ એકનો નહીં.
દેશમાં રહેતા તમામ વ્યક્તિઓની આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. તો એવું અર્થશાસ્ત્ર હોય તો એને કેવું કહેવાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ડિફરન્સ ખ્યાલ આવ્યો કે એકમલક્ષીમાં કોઈ એક જ વ્યક્તિ, એક જ કંપની, એક જ પેઢીનો અભ્યાસ થાય, પરંતુ સમગ્રલક્ષીમાં શું થાય છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે, દેશમાં કુલ કેટલી રોજગારી છે, કેટલા લોકોને કાર્ય મળે છે, બરોબર? તો આખા દેશનો અભ્યાસ થાય છે. તો એને શું કહેવાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જોઈએ આગળ કે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનો એકમ ગ્રાહક છે. કે માંગનો તમારે અભ્યાસ કરવો હોય તો એનું એકમ એક શું છે? ગ્રાહક. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનો એકમ ગણાય છે. એટલે કે આપણે ચેપ્ટર નંબર 3 જોશું અને ચેપ્ટર નંબર 4 એટલે તમને આ લાઈન સમજાશે. અત્યારે બહુ ખ્યાલ આવશે નહીં. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે, બરોબર? કે જ્યાં એકમના વર્તનનો અભ્યાસ થાય છે, જ્યાં સીમાંતની ગણતરી થાય છે, એ અભ્યાસ એકમલક્ષી છે. સીમાંત એટલે શું થાય કે કોઈ એકમાં થતો વધારો ઘટાડો, બરોબર? આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે. એકમ એટલે કે કોઈ એક જ વસ્તુ હોય છે, એક જ વ્યક્તિ અથવા તો એક જ કંપની. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે. સમષ્ટિ એટલે કે તમારે આંકડાશાસ્ત્ર વિષયમાં આવશે સમષ્ટિ અને નિદર્શ શું છે, બરોબર? તો સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે. સમષ્ટિ એટલે શું થાય કે કુલ સરવાળો બધા જનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ તરીકે કે કુલ રોજગારી, કે સમગ્ર દેશમાં કેટલા લોકોને કામ મળે છે, દેશની કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે, દેશની વસ્તી કેટલી છે. તો આવી બાબતોનો જો કોઈ અભ્યાસ કરતું હોય તો એ કયું અર્થશાસ્ત્ર છે? કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, બરોબર? કે વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, આ બહુ ખાસ યાદ રાખવા જેવી બાબત નથી. શ્રમિકોની સીમાંત ઉત્પાદકતાનો આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ ધરાવે છે. જ્યારે અર્થશાસ્ત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, એટલે કે નાણાંનું મૂલ્ય ઘણી વખત વધઘટ થતી હોય, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી સમસ્યાઓના અભ્યાસમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી થાય છે, બરોબર? ત્યાં બહુ ખાસ યાદ રાખવા જેવી બાબત નથી. આપણે તો ડિફરન્સ જ જોવાનો છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે કે કોઈ એક જ બાબતોનો અભ્યાસ થતો હોય તો એને એકમલક્ષી કહેવાય. અને સમગ્ર એટલે શું કે દેશની તમામ બાબતો છે, ગરીબી, બેરોજગારી છે, વસ્તી છે, બરોબર, તમામ પેઢીઓ છે, એનો અભ્યાસ થતો હોય તો એને શું કહેવાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જોઈએ આગળ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય લેવામાં મદદ કરે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તો એ કોને મદદરૂપ થાય છે? કે કોઈ એક ગ્રાહકને, કોઈ એક પેઢીને, કોઈ એક શ્રમિકને નિર્ણયો લેવામાં શું થાય છે? મદદરૂપ કરે છે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. આર્થિક વર્તન એટલે શું કે નાણાંને લગતું વર્તન, કે ખર્ચ કરવો કે નહીં. પરંતુ જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં શું કરે છે? મદદરૂપ કરે છે. કે કોઈ તેજી અથવા તો મંદીનો સમય હોય અથવા તો વિકટ પરિસ્થિતિ હોય તો સરકારને આર્થિક નીતિમાં ફેરફાર કરવા માટે તમામ બાબતો કોણ પૂરી પાડે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અથવા તો દેશમાં બેરોજગારી વધતી હોય તો સરકારને કંઈક નીતિમાં ફેરફાર કરવો પડે છે, બરોબર? તો આ નીતિમાં ફેરફાર કરવા માટે અથવા તો નવી નીતિ ઘડવા માટે કોણ મદદરૂપ થાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. કે યાદ રહે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુથી કરવા પૂરતું જ નથી. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે. સમગ્રલક્ષી નીતિથી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ થઈ શકે છે.
એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એનું વધારે મહત્વ છે, બરોબર. અને એકમલક્ષી એટલે આપણે શું બેઝિક જ યાદ રાખવાનું કે કોઈ એક જ પેઢીનો અભ્યાસ થાય છે, અને સમગ્રલક્ષીમાં શું કે દેશની તમામ પેઢીઓનો અભ્યાસ કરવામાં આવે છે, અથવા તો તમામ બાબતોનો અભ્યાસ એમાં કરવામાં આવે છે. પછી જોઈએ આપણે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે આર્થિક માહિતીની રજૂઆત કઈ કઈ રીતે કરી શકાય. આર્થિક માહિતી એટલે શું કે અર્થશાસ્ત્ર વિષયમાં જે નાણાંને લગતી આંકડાને લગતી માહિતી છે એની આપણે રજૂઆત મીન્સ કે એનું પ્રેઝન્ટેશન કઈ રીતે આપણે કરી શકીએ છીએ. તો નંબર 1 કીધું કે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. ભાષા દ્વારા એટલે કે લેંગ્વેજ, આપણે જે ભાષા બોલીએ છીએ એના દ્વારા વર્ણનાત્મક રીતે એટલે કે શાબ્દિક રીતે બોલીને એની શું કરી શકો છો રજૂઆત, અથવા તો લખાણમાં પણ તમે એની શું કરી શકો છો રજૂઆત. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. એટલે કે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ શું થાય છે વધે છે. તો આ શું રજૂઆત થઈ આર્થિક માહિતીની શાબ્દિક રજૂઆત, અથવા તો ભાષા અથવા તો વર્ણનાત્મક રીતે એની શું થઈ રજૂઆત થઈ કહેવાય. તો બીજું કીધું છે કે આંકડા દ્વારા રજૂઆત કરી શકાય. તો આપણે નીચે સરસ મજાના આંકડા દ્વારા પણ એની રજૂઆત આપેલી છે કે કિંમત 20 રૂપિયા છે ત્યારે માંગ કેટલી છે 20 એકમોની, પરંતુ કિંમત ઘટીને કેટલી થાય છે 20 થાય છે, તો માંગ વધીને કેટલી થાય છે 40. બરોબર. તો આ તમામ માહિતી છે તો એને કેવી માહિતી કહેવાય આંકડાકીય માહિતી, એટલે કે આંકડા દ્વારા રજૂઆત થઈ ગઈ આર્થિક માહિતીની. અને ત્રીજું કીધું છે કે આકૃતિ દ્વારા અથવા તો પ્રતિકાત્મક રીતે. પ્રતિકાત્મક એટલે શું કે પ્રતીક સ્વરૂપે આકૃતિ દ્વારા પણ આપણે જે આર્થિક માહિતી મળેલી છે કે કિંમત ઘટે તો માંગ વધે, બરોબર. તો એની આપણે આકૃતિ દ્વારા સમજીએ, બરોબર. તો આપણે આકૃતિ દ્વારા પણ એની રજૂઆત કરી શકાય કે અહીંયા શું લીધેલી છે વસ્તુની માંગ, અને અહીંયા શું લીધેલ છે વસ્તુની કિંમત. તો કિંમત 20 રૂપિયા છે ત્યારે એની માંગ કેટલી છે 20 રૂપિયા. કિંમત ઘટીને 15 રૂપિયા થાય છે તો એની માંગ વધીને કેટલી થાય છે 40 રૂપિયા, બરોબર. તો આ એની રજૂઆત થઈ કોની આર્થિક માહિતીની. કઈ રીતે કે આકૃતિ દ્વારા અથવા તો પ્રતિકાત્મક રીતે, બરોબર. અને આ આકૃતિનું અહીંયા શું સાઈડમાં આપણે આપેલું છે કે આ બધું એનું વિશ્લેષણ, એ કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. આપણે 3 ટાઇટલ કઈ કઈ રીતે રજૂ કરી શકાય કે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા, આકૃતિ અથવા તો પ્રતિકાત્મક રીતે. પછી જોઈએ નવો પ્રશ્ન કે આંકડાકીય માહિતીનું આપણે મહત્વ કીધેલું છે કે આંકડાકીય માહિતીનું મહત્વ શું છે. કે ઉપર સરસ મજાની એક અનુસૂચિ હતી કોષ્ટક કે માંગ હતી એક સાઈડ અને એક સાઈડ શું હતી કિંમત. તો એ માહિતીને શું કહેવાય આંકડાકીય માહિતી. તો આ આંકડાકીય માહિતીનું મહત્વ શું છે, આંકડાઓનું મહત્વ શું છે. જોઈએ કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. કે કોઈ સિદ્ધાંત હોય કે વસ્તુની કિંમત વધે તો એની માંગ ઘટે છે, આ એક સિદ્ધાંત છે અથવા તો એક પ્રકારનો નિયમ છે, બરોબર. તો આ નિયમ સાચો છે કે ખોટો એ કઈ રીતે સાબિત થાય કે આપણી પાસે આંકડાકીય માહિતી હોય. જેમ ઉપર કોષ્ટક આપેલું હતું કે કોષ્ટકમાં આપણે સમજૂતી પણ આપેલી, એટલે કે કિંમત 20 હતી ત્યારે એની માંગ પણ કેટલી હતી 20 હતી, પરંતુ કિંમત ઘટીને 15 રૂપિયા થઈ તો લોકો વધારે વસ્તુ ખરીદશે. 20 માંથી હવે વસ્તુ કેટલી ખરીદશે 40 ખરીદશે. તો સિદ્ધાંત છે એની આધારભૂતતા, એની સચોટતા, સચ્ચાઈ કેટલી છે એ તમારે જાણવું હોય તો તમારી પાસે આંકડાકીય માહિતી હોવી જોઈએ. તો સિદ્ધાંતની આધારભૂતતામાં શું થાય છે વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. કાર્યકારણનો સંબંધ એટલે શું
કે એક કારણ હોય અને એના કારણે બીજામાં શું થતો હોય ફેરફાર, કે આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી શું છે મહત્વની છે. કે વરસાદ કેટલો પડશે તો કેટલું ઉત્પાદન થશે, બંને વચ્ચે શું છે સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચેનો શું છે સંબંધ, કે વસ્તુની કિંમત કેટલી વધશે તો કેટલી માંગ ઘટશે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કે વસ્તુનું ઉત્પાદન કેટલું કરશું તો કેટલો આપને નફો મળશે. તો આ બંને પરિબળો કેવા કહેવાય આર્થિક ચલ કહેવાય અને બંને વચ્ચે શું હોય છે સંબંધ રહેલો છે. તો આ ઉદાહરણ આપેલું છે એના તમામ આંકડા આપણી પાસે ઉપલબ્ધ હોય તો સિદ્ધાંત છે એ સાચો સાબિત થાય છે. આગળ જોઈએ કે દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે. વલણો એટલે શું કે બાબતો. દશા એટલે શું થાય કે પરિસ્થિતિ કેવી છે દેશની, અને દિશાના વલણો એટલે કે દિશા કઈ તરફની છે, તેજી તરફની છે, મંદી તરફની છે, અથવા તો વિકાસ તરફની છે, અથવા તો અધોગતિ તરફની છે. બરોબર, કે દેશની પરિસ્થિતિ જાણવી હોય અથવા તો દેશની પરિસ્થિતિ કયા પ્રકારની છે એ જાણવી હોય તો પણ આંકડાકીય માહિતી જરૂરી છે. કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. આપને ક્યારે ખ્યાલ આવે કે એના આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ હોય તો ખ્યાલ આવે કે ભારત દેશ છે એ વિદેશમાંથી કેટલી વસ્તુ મંગાવે છે, એટલે કે બીજા દેશો પર આધારિત છે કે નહીં એની દિશા આપને જાણવા મળે. પરિસ્થિતિ પણ જાણવા મળે દેશની. બરોબર, કે દેશમાં હાલમાં તેજીનું વાતાવરણ છે અથવા તો મંદીની પરિસ્થિતિ છે. બરોબર, તો એની માહિતી પણ તમારે મેળવવી હોય તો તમારી પાસે શું હોવું જોઈએ આર્થિક આંકડાકીય માહિતી. તો જ ખ્યાલ આવે ને આંકડાકીય માહિતીને આધારે કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે કે ઘટ્યું છે, દેશમાં વસ્તીનું પ્રમાણ વધ્યું છે કે ઘટ્યું છે. ક્યારે ખ્યાલ આવે કે એના આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ હોય તો. તેથી કહી શકાય કે આંકડાકીય માહિતી શું છે ખૂબ જ મહત્વની. પછી કીધું કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે, કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ ઉપયોગી છે. તુલનાત્મક અભ્યાસ એટલે શું કે કમ્પેરિઝન કરવા માટે, કે એક દેશમાં વસ્તી કેટલી છે અને બીજા દેશમાં વસ્તી કેટલી છે તો એની તુલના કરવી હોય તો પણ તમારે શું ઉપયોગી છે આંકડાકીય માહિતી. આંકડાકીય માહિતી નહીં હોય તો તમને ખ્યાલ કઈ રીતે આવે કે આ તુલના કઈ રીતે આપણે કરીશું. બરોબર, કે ક્લાસમાં માનો કે બે વિદ્યાર્થી હોય હોશિયાર, બરોબર, તો એકને 90% આવ્યા હોય અને એકને 60% આવ્યા હોય. બરોબર, તો આપને ખ્યાલ આવી જાય આંકડાકીય માહિતીને આધારે કે નહીં આને માર્ક્સ સારા છે 90% છે એટલે કે આ વિદ્યાર્થી શું છે હોશિયાર, અને જેના 60% છે એ કેવો છે મધ્યમ અથવા તો નબળો વિદ્યાર્થી. એ આપને ખ્યાલ કઈ રીતે આવ્યો કે આંકડા આપણી પાસે ઉપલબ્ધ હતા ટકાવારીના એટલા માટે. એટલે આપણે બે દેશની કોઈ તુલના કરવી હોય કે ભારત અને ચીન, કે ભારતમાં વસ્તી કેવી છે ચીન કરતા ઓછી અને ચીનમાં વસ્તી કેવી છે વધારે, કે ભારતમાં ગરીબીનું પ્રમાણ આટલું છે તો અમેરિકા સાથે એની તુલના કરવી હોય તો થઈ શકે. ભારતના આંકડા પણ મેળવો અને અમેરિકાના આંકડાઓ પણ પ્રાપ્ત કરો અને પછી આપણે એની તુલના કરી શકીએ. પણ આંકડા હોય તો, આંકડાકીય માહિતી હોય તો જ. પછી કીધું કે સંક્ષિપ્તમાં રજૂઆત માટે, એટલે કે ટૂંકમાં રજૂઆત કરવી હોય તો પણ આંકડાકીય માહિતી જરૂરી છે. કે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો તથા આર્થિક બાબતોની સંક્ષિપ્ત કે પ્રતિકાત્મક એટલે કે આકૃતિ દ્વારા રજૂઆત માટે પણ આંકડાકીય માહિતી અને આલેખ ઉપયોગી છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે થતી આંકડાકીય માહિતી
તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે છે. પ્રથમદર્શીય એટલે શું? કે આલેખને એક રીતે આમ જોવો એટલે અભણ વ્યક્તિને પણ એ સમજાઈ જાય કે આ આલેખ શું કહેવા માંગે છે. કે ટૂંકમાં રજૂઆત કરવી હોય તો પણ આંકડાકીય માહિતી જરૂરી છે. તો આપણે પહેલા ઉદાહરણ જોયું હતું કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે. તો આ લાંબુ વાક્ય છે, તો એને તમારે ટૂંકમાં દર્શાવવું છે. તો આંકડા દ્વારા દર્શાવી શકાય કે માંગ 20, સામે શું લખવાનું? સોરી, કે કિંમત 20 રૂપિયા, માંગ 10, પછી કિંમત કેટલી થાય? 20 માંથી ઘટીને 15 થાય. તો માંગ 10 માંથી વધીને કેટલી થાય? 12 એકમોની. તો શોર્ટમાં દર્શાવી શકાય આંકડાઓ દ્વારા, બરોબર. પણ આંકડાકીય માહિતી હોય તો એટલે કહી શકાય કે આંકડાકીય માહિતીનું મહત્વ અર્થતંત્રમાં કેવું છે? ખૂબ જ વધારે, બરોબર. પછી જોઈએ કે આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કે આંકડાકીય માહિતી આપણે મેળવી લીધી, બરોબર. તો એ માહિતીને તમારે આકૃતિ અથવા તો આલેખમાં દર્શાવવી છે. તો આપણે આલેખ દોરતી વખતે અથવા આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, બરોબર. તો હવે એનો અભ્યાસ કરીએ. કે નંબર 1 કીધું છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તો આપણે જ્યાંથી આંકડાકીય માહિતી મેળવેલી છે તો એ આંકડાકીય માહિતી સાચી છે, વિશ્વસનીયતા ધરાવે છે કે નહીં એ જોવું પડે. કે આંકડાકીય માહિતી છે એ સરકાર દ્વારા આપેલી હોય તો એમાં વિશ્વસનીયતાનું પ્રમાણ કેવું રહે? વધારે રહે. લોકોને વિશ્વાસ ઝડપથી બેસે છે. એટલે કે એનું પ્રાપ્તિ સ્થાન છે, આંકડાકીય માહિતી ક્યાંથી તમે મેળવી છે એ કેવી હોવી જોઈએ? વિશ્વસનીય અથવા તો સાચી હોવી જોઈએ. પ્રથમ તો આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. એટલે કે માહિતી સાચી હોવી ઈચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, નેશનલ સર્વે કરવામાં આવે છે. વિશ્વ બેંકનો રિપોર્ટ કે દર વર્ષે અથવા તો સમયાંતરે અમુક સમયે વિશ્વ બેંક છે, વર્લ્ડ બેંક છે, એ જુદા જુદા દેશોના આર્થિક પરિસ્થિતિની માહિતી શું કરે છે? રજૂ કરે છે. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન એક સંસ્થા છે. તો એ પણ આંકડાકીય માહિતી શું કરે છે? સમયાંતરે રજૂ કરે છે કે દેશની પરિસ્થિતિ કેવી છે. તો આવી સંસ્થાઓએ જો આંકડાકીય માહિતી આપી હોય તો આપણે સમજી લેવાનું કે સાચી અને સચોટ માહિતી અને વિશ્વસનીય માહિતી છે. તો નંબર 2 જોઈએ કે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર એટલે કે એક્સ ધરી ઉપર અને આધારિત ચલ એટલે કે પરતંત્ર ચલ કહેવાય જેને, તો એને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે. તો સમજીએ કે સ્વતંત્ર ચલ શું છે અને પરતંત્ર ચલ શું છે. કે સ્વતંત્ર એટલે શું? કે એ કોઈ ઉપર આધારિત ન હોય એવું ચલ એટલે કે બાબતો એક્સ અને વાય ધરી ઉપર આપણે જે માહિતી દર્શાવી એને શું કહેવાય? બે ચલ. એક સાઈડ શું હોય? કિંમત હોય. અને એક સાઈડ શું હોય? વસ્તુની માંગ. એક સાઈડ શું હોય? વર્ષો હોય. અને એક સાઈડ શું હોય? વસ્તીના આંકડા. તો એ બંનેને શું કહેવાય? ચલો કહેવાય. તો એમાં સ્વતંત્ર ચલ કયું અને પરતંત્ર ચલ કયું એ સમજીએ. સ્વતંત્ર એટલે શું? કે એ કોઈ બીજા ઉપર આધારિત નથી. જેમ કે આડી ધરી ઉપર શું દર્શાવીએ છીએ? સ્વતંત્ર ચલ. આડી ધરી એટલે શું? કે એક્સ અને વાય ધરી આવે. તો એક્સ ક્યાં આવે? નીચે આડી ધરી. અને ઊભી ધરીને શું કહેવાય? વાય ધરી. તો એક્સ ધરી ઉપર આપણે વર્ષ દર્શાવીએ, સમયગાળો દર્શાવીએ. શા માટે? કારણ કે એ સ્વતંત્ર ચલ છે. એ વર્ષ એ કોઈ ઉપર આધારિત નથી, પરંતુ વર્ષ બદલાય
એટલે વસ્તી અથવા રોજગારી બેરોજગારીમાં શું થાય છે? વધારો ઘટાડો. તો એક્સ ઉપર વર્ષ એ શું છે? સ્વતંત્ર ચલ. પછી વસ્તી, આવક, ઉત્પાદન એ બધા શું કહેવાય? પરતંત્ર ચલ. એ વર્ષ ઉપર ડિપેન્ડેન્ટ છે કે વર્ષ બદલાય તો અહીંયા ફેરફાર થાય છે. બરોબર? કે પરતંત્ર ચલને ક્યાં દર્શાવવાના? ઊભી ધરી ઉપર. અને સ્વતંત્રને ક્યાં દર્શાવવાના? એક્સ ધરી ઉપર. એક્ઝામ્પલ જોઈ એટલે આપણે ખ્યાલ આવશે કે દેશ છે, વર્ષ છે, એ શું છે? સ્વતંત્ર ચલ છે. પછી વસ્તી, આવક, ઉત્પાદન, રોજગારી, બરોબર, એ બધું શું છે? પરતંત્ર ચલ. તો એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આલેખ અને આકૃતિ બનાવીએ ત્યારે જોવું પડે કે એક્સ અક્ષ ઉપર, એક્સ ધરી ઉપર આપણે કઈ માહિતી લેશું અને વાય ધરી ઉપર કઈ માહિતી દર્શાવશું. બરોબર? તો એ પણ આપણે જોવું પડે. પછી એક થોડી ખાસ ઇમ્પોર્ટન્ટ હાલના સમયની આપણે માહિતી આપેલી છે, જોઈએ કે બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર છે અને ઓએક્સ ધરી પર દર્શાવાય છે. ઉત્પાદન પરતંત્ર ચલ છે, તેથી એને ઓવાય ધરી ઉપર આપણે, ઓ એટલે કે આપણે શૂન્ય લઈએ છીએ. આમ ગ્રાફ બનાવીએ ને આપણે, કે આલેખ હોય આ રીતે, બે ધરી, અને કઈ ધરી કહેવાય? એક્સ, અને આ ઊભી ધરીને કઈ કહેવાય? વાય. તો અહીંયા આપણે 0 લખીએ છીએ. ઘણા લોકો એને શું કે ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી. બરોબર? એ આપણે ગમે રીતે બોલો ચાલે, કે ઓ એક્સ અને ઓ વાય ધરી. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની સમજૂતી કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી ઉપર અને આધારિત પરિબળ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા ચાલુ થઈ ગઈ છે. તો હાલમાં એવું કંઈ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નહીં કે એક્સ ધરી ઉપર તમારે આ જ માહિતી દર્શાવવી પડે. હવે તો તમે જુઓ તો કોમ્પ્યુટર છે, લેપટોપમાં ગ્રાફ તૈયાર થઈ જાય છે, આલેખ તૈયાર થઈ જાય છે. એટલે કે કોઈ પણ માહિતી ગમે તે ધરી ઉપર લોકો દર્શાવે છે. હાલમાં એવી શું થઈ ગઈ? એક પ્રકારની સિસ્ટમ અથવા તો પરંપરા ચાલુ થઈ ગઈ છે. પરંતુ આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં અથવા તો બુક્સમાં અથવા તો ગ્રાફ પેપરમાં ગ્રાફ બનાવીએ ત્યારે જોવાનું કે એક્સ ધરી ઉપર આપણે કઈ માહિતી લેવાની અને વાય ધરી ઉપર કઈ માહિતી લેવાની છે. પછી છેલ્લું કીધું છે આપને કે સ્કેલ માપની પસંદગી કરવી. આપણે તમે જોયું હશે કે ધોરણ 9, 10માં આલેખ બનાવેલા હોય તો ગ્રાફ બનાવો ત્યારે તમે સ્કેલ માપ લખતા કે 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ, 5%, એવું બધું તમે દર્શાવતા હોય. તો એને શું કહેવાય? સ્કેલ માપ. તો આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવું પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો દર વર્ષ માટે એક સ્કેલ નક્કી કરવાની તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરી એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. એટલે કે એક તબક્કે આપણે પ્રથમ બિંદુએ લીધું કે 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ, તો પછી દરેક 1 સેન્ટીમીટરના ગેપ ઉપર આપણે 5 વર્ષનો શું રાખવો પડે? ડિફરન્સ રાખવો પડે. તો ગ્રાફ પેપરમાં 1 સેન્ટીમીટરનું એક ચોરસ બોક્સ આવે. તો 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ લીધા હોય તો 1 સેન્ટીમીટરના ગેપ ઉપર આપણે 5 વર્ષનો શું લેવો પડે? ડિફરન્સ. કે પ્રથમ બિંદુએ શું લીધું કે 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ, તો પ્રથમ આપણે લીધા કે 5. પછી બીજું બિંદુ આવે તો ત્યાં કેટલા લેવાના? 10. બરોબર? પછી ત્રીજું બિંદુ હોય ત્યાં 15 વર્ષ. એટલે કે 5 નો શું રાખવો પડે? ફરજિયાત ગેપ. પછી એકમાં 5 નો ડિફરન્સ રાખો, એકમાં 3 નો રાખો, એકમાં 2 નો રાખો, તો એ આલેખ યોગ્ય કહેવાય નહીં. એટલે સ્કેલમાં યોગ્ય હોવું જોઈએ. અહીં ઉદાહરણમાં પણ કીધું છે કે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો તો દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે તમારે આગળ વધવું પડે છે. એટલે કે એ સમજાશે નહીં, પણ મેં કીધું એ સમજી લેવાનું કે મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS નિશાની કરવામાં આવે છે અથવા તો બરાબરની નિશાની કરવામાં આવે. તો ઘણી વખત એવી આંકડાકીય માહિતી ખૂબ જ મોટી હોય તો આપણે 0 થી 1, 2, 3, 4, 5 એ રીતે સ્ટાર્ટ નથી કરી શકતા. પણ 0 થી લઈ અને
50, 100, 150, 200 એવું આપણે ગેપ રાખતા હોઈએ તો આપણે એક્સ અને વાય ધરી ઉપર જ્યાં 0 લખેલા હોય, 0 થી સ્ટાર્ટ થતું હોય તો ત્યાં આપણે શું કરીએ છીએ, કદાચ આમ બે એરા કરીએ. તમને હમણાં ગ્રાફ દ્વારા સમજાવું કે આ રીતે આલેખની ધરી હોય એક્સ અને વાય. તો આંકડાકીય માહિતી ખૂબ જ મોટી હોય તો આપણે ઘણી વખત શું કરીએ, એક્સ ધરી ઉપર આમ બે બરાબરની નિશાની કરીએ અથવા તો વાય ધરી ઉપર આપણે કરીએ, અથવા તો એ ન કરીએ તો એની જગ્યાએ આપણે ખાલી એસ એસ લખીએ તો એનો મિનિંગ શું થાય કે આગળ પણ હજી અમુક આંકડાકીય માહિતી છે પણ દર્શાવવામાં આવેલી નથી. તો સમ ઓફ સ્ક્વેર એનો મિનિંગ શું થાય, એસ સમ ઓફ સ્ક્વેર એની આપણે નિશાની કરીએ કે માહિતી અધૂરી છે અથવા તો આગળ પણ કંઈક માહિતી છે પણ તો શરૂઆત 50 થી કરેલી છે, કારણ કે આંકડાકીય માહિતી મોટી હતી. 1 થી સ્ટાર્ટ કરો, 1, 2, 3 તો કદાચ ગ્રાફ પેપરમાં માહિતી સમાય નહીં. તો એટલા માટે આપણે શું કરીએ કે ડાયરેક્ટ 50 થી ચાલુ કરીએ. પણ એવું તમારે કરવું હોય તો તમારે આગળ આવી બે બરાબરની સિમ્બોલ કરવા પડે અથવા તો શું કરવું પડે, એસ સમ ઓફ સ્ક્વેર એવું લખવું પડે છે અથવા તો એની સંજ્ઞા દર્શાવવી પડે છે અથવા નિશાની કરવી પડે છે. બરોબર. તો આ શું હતું કે આલેખ અને આકૃતિ દોરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાની બાબતો. બરોબર. હવે બાકીની માહિતી પછીના વિડીયોમાં જોશું. થેન્ક યુ.